કેમ છો બાળકો? મજામાં? લાસ્ટ લેક્ચરની અંદર ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિશેનો આપણે અભ્યાસ કરેલો, બરોબર? આજે આપણે જોઈએ, ફરીથી થોડું રિવાઇન્ડ કરીશું કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું શું ભણી ગયા હતા ઝડપથી. અને આજે આપણે ડિસ્કશન કરીશું આ ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ છે તે નિયમનું સદિશ સ્વરૂપ એટલે શું, બરોબર? તેના વિશે આપણે વાતો કરીશું, જેના વિશેથી તમને ખબર પડશે કે જ્યારે પણ આના બેઝ ઉપરના એક્ઝામ્પલ આવે તો કેવી રીતના હેન્ડલ કરવો. ઓકે, આપણે શરૂઆત કરીએ. બાળકો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું ભણ્યા કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ, મેં અહીંયા નિયમ લખેલો જ છે, ગુરુત્વાકર્ષણના બળનો નિયમમાં આપણે આવું ભણી ગયા કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. અહીંથી આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ જે છે તે આકર્ષી બળ ધરાવે છે, બરોબર? ગુરુત્વાકર્ષણ બળનો આ જે નિયમ છે તે બળ, આ જે બળ છે એ કેવા પ્રકારનું બળ છે, તમને એમ કોઈ પૂછે તો તમારે કહેતા આવડવું જોઈએ કે આ બળ આકર્ષી બળ છે, એટ્રેક્શન કરે છે એકબીજા તરફ, બરોબર? આકર્ષી બળ ધરાવે છે. શું કહે છે? વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, અને એ આકર્ષે જે છે તે બળનું જો તમારે મૂલ્ય મેળવવું હોય, આ બળનું મૂલ્ય કેટલું હોય, તો આ બળના મૂલ્ય માટે બે વાતો યાદ રાખવાની છે. પહેલું તો તે બે જે પદાર્થો છે તે બે પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં હોય. દ્રવ્યમાનનો મતલબ થાય દળ. કોઈ બે પદાર્થો હોય તો તે બે પદાર્થોના જે દળ છે તે દળના ગુણાકાર કર્યા પછી જે ગુણાકાર મોટો મળે તો બળ મોટું હશે, જો ગુણાકાર નાનો મળે બંને દળોનો કિલોગ્રામમાં જે હોય તે, બરોબર, તો પછી બળ ઓછું હશે. એટલે એમ કહેવાય કે બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં હોય. અને એના પછીની ખાસ વાત જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વ્યવસ્થિત ડિરાઈવ પણ કરી હતી કે ન્યૂટનને એવું શા માટે લાગ્યું, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે તે બે દળો જે છે, તે બે પદાર્થો જે છે, તે બે પદાર્થો, દાખલા તરીકે આ પદાર્થ એ છે અને આ પદાર્થ બી છે બાળકો, તો આ બે પદાર્થો વચ્ચેનું જે અંતર છે, દાખલા તરીકે તે આર છે, તો તે આર ના વર્ગ કરું, હું આર નો વર્ગ કરું ને પછી એનું વ્યસ્ત પ્રમાણ લઉં તો તેમની વ્યસ્ત પ્રમાણમાં હોય, બરોબર? આ બે વસ્તુ આપણે આનાથી વ્યાખ્યાયિત કરી શકીએ, સમજી શકીએ. તો આ જ વાતને જો મેથેમેટિકલી આપણે ઇન્ડિકેટ કરવા જઈએ તો પછી હું એમ લખી શકું કે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે, આ ગુરુત્વાકર્ષણ બળ F, અત્યારે આપણે ખાલી મૂલ્યની વાત કરીએ તો આ F છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ વિથ તે બે પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં છે. એટલે m અને m, પણ આ દાખલા તરીકે એક પદાર્થનું દળ m1 છે, બીજા પદાર્થનું દળ m2 છે. એક સેકન્ડ, માર્કર રિફિલ કરી લઉં. ગુરુત્વાકર્ષણ બળ F તે બે પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં છે. દાખલા તરીકે એક પદાર્થનું દળ બાળકો m1 આપણે લખી નાખીએ, બરોબર, તો બીજાનું દળ m2 હશે. m1 અને m2 નો ગુણાકાર કરું ને જો ગુણાકાર મોટો તો બળ મોટું બંને વચ્ચે લાગતું, ને જો ગુણાકાર નાનો તો બંને વચ્ચે લાગતું બળ નાનું, બરોબર? અને આ જ બળ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ વિથ m1 મલ્ટીપ્લાય બાય m2. અને બીજી વાત શું કીધી, જો તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, આ બંને પદાર્થો વચ્ચેનું અંતર r હોય તો પછી તેમનો વર્ગ કરું ને પછી એનું વ્યસ્ત પ્રમાણ લઉં, એના વ્યસ્ત પ્રમાણ હોય. તો આ બંને વાતોને, બરોબર, આ બંને વાતોને જો મારે એક સાથે લખ્યું હોય તો હું એમ લખી શકું કે F ઇઝ ઇક્વલ ટુ m1 m2, F ચલે છે m1 મલ્ટીપ્લાય બાય m2 ડિવાઇડેડ બાય r સ્ક્વેર. માટે F, ચલનની નિશાનીને દૂર કરું બાળકો તો મારે કોઈ એક અચળાંક મૂકવો પડે. એ અચળાંકને મેં g કહી દીધો. આગળ જતા આપણે g નું નામ અને એનું મૂલ્ય વિશે વાત કરીએ. F બરાબર g m1 મલ્ટીપ્લાય બાય m2 ડિવાઇડેડ બાય r સ્ક્વેર. આ g છે એને કહેવાય ગુરુત્વાકર્ષણ બળનો જે સાર્વત્રિક અચળાંક કહેવાય, ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક. લખવું હોય તો લખી નખાય લાસ્ટમાં, બરોબર, કે જ્યાં આ g શું છે, g ને કહેવાય ગુરુત્વાકર્ષીય સાર્વત્રિક અચળાંક. આ g નું મૂલ્ય તમને મોઢે યાદ રહી જવું જોઈએ, 6.67 ગુણ્યા 10 - 11 ઘાત, 6.67 ગુણ્યા 10 - 11 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. આ એકમ ક્યાંથી આવ્યો એ બધી વાતો હમણાં હું કરું, તો પહેલા તમે એ વાત સમજી લો. 6.67 ગુણ્યા 10 - 11 ઘાત કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે આ મૂલ્ય મેળવેલું છે ઘણા બધા પ્રયોગોના અંતે, બરોબર?
પ્રયોગોમાં એને શું કર્યું એ બધી બાબતો આપણે આગળના લેક્ચરમાં જોશું. અત્યારે તમે એટલું યાદ રાખો કે કોઈ બે પદાર્થો છે, દાખલા તરીકે એનું દળ m1, એનું દળ m2 અને એમના વચ્ચેનું અંતર r છે. તો આ બંને વચ્ચે જે બળ લાગે છે એ બળ કેટલું હોય? m1 m2 g મલ્ટીપ્લાય બાય m1 m2 બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેનું જે અંતર છે તેમના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આ વાત ખાસ યાદ રાખજો. ગુરુત્વાકર્ષણ બળ આવી રીતનું આપણે મેળવી શકીએ. બરોબર બાળકો? આ જે સૂત્ર છે તે 12મા ધોરણમાં પણ તમને કામ આવશે. વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ છે, વિદ્યુત બળ, તેના વિશે ડિસ્કશન કરશું ત્યારે આ વસ્તુ તમને કામ આવશે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અહીં સુધી જોયું હતું. હવે આપણે આના એકમની વાત કરીએ. બરોબર? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર કઈ રીતે આવ્યું જુઓ. જો આ સૂત્રમાંથી જો હું g ને સૂત્રનો કરતા બનાવું, અત્યારે મેં આ સૂત્ર આવી રીતનું લખ્યું, F બરાબર g મલ્ટીપ્લાય બાય m1 m2 ના છેદમાં r સ્ક્વેર. જો હું g ને સૂત્રનો કરતા બનાવું તો પછી F મલ્ટીપ્લાય બાય r સ્ક્વેર ના છેદમાં m1 મલ્ટીપ્લાય બાય m2 બરાબર g આવું લખી શકાય. આ g ના સૂત્રનો કરતા બનાવું, ભાગાકાર વાળો r સ્ક્વેર ગુણાકારમાં આવી જાય, અંશમાં આવી જાય, અંશવાળા બે ગુણાકારના પદો છેદમાં આવી જાય. બરોબર? તો પછી તમે એમ સમજો આ g માં g ઇઝ ઇક્વલ ટુ શું છે? જો F એટલે ન્યૂટન, r સ્ક્વેર એટલે કોણ? r સ્ક્વેર એટલે મીટરનો સ્ક્વેર ડિવાઇડેડ બાય m1 m2 આ કિલોગ્રામ અને કિલોગ્રામ મલ્ટીપ્લાય બાય કિલોગ્રામ એટલે કિલોગ્રામનો સ્ક્વેર. તો આ થઈ ગયો g નો એકમ આવી રીતનો. ઓકે? તમને આઈ થિંક નહીં દેખાતું હોય. હા, હવે રેડી. ઓકે બાળકો? આવી રીતનો એનો એકમ મળે. જો આપણે આના પારિમાણિક સૂત્રની વાત કરવી હોય તો g નું પારિમાણિક સૂત્ર તો તમે ડાયરેક્ટ લખી શકો. g નું પારિમાણિક સૂત્ર હું અહીંયા લખું. પારિમાણિક સૂત્ર, કોનું પારિમાણિક સૂત્ર આપણે જોઈએ? ગુરુત્વાકર્ષીય અચળાંક g નું. તો g નું પારિમાણિક સૂત્ર અહીંથી તમે જો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર તમને યાદ છે, m1l1t - 2 યાદ છે? m1l1t - 2. મેં ન્યૂટનની વ્યાખ્યા પણ તમને લેક્ચરમાં સમજાવી હતી. 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગિત કરવા માટે જેટલું બળ આપવું પડે તેટલા બળને 1 ન્યૂટન બળ કહેવાય. બરોબર? વિડીયો રિવાઇન્ડ કરીને ફરીથી સાંભળવું હોય તો સાંભળી લેજો. મલ્ટીપ્લાય બાય, આ તો ન્યૂટનની વાત થાય. મીટર એટલે લેન્થ, એટલે હું t ની 2 લખું, ડિવાઇડેડ બાય kg સ્ક્વેર એટલે કે માસની 2 ઘાત. બરોબર? 2 એક્સપોનેન્ટ. જો આનું સાદુરૂપ આવો તો આ 2 ઉપર વહી જાય તો માઇનસ થઈ જાય, એટલે માઇનસ આ +1 -2 એટલે આ થશે -1, આ l ની 1 ઘાત t - 2 મલ્ટીપ્લાય બાય l2. આ બંનેનો ગુણાકાર કરી નાખો તો m - 1 l3 દેખાય છે ને? m - 1 l3 અને t ની ઘાત -2. આનાથી તમને g નો એક બીજો પણ એકમ મળે. એટલે g નો જે એકમ છે, g નો એકમ આપણે એક તો જોયો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. એક તો આ છે, અથવા ઘણી વખત MCQ માં પૂછાઈ જાય બાળકો, આના ઉપરથી પણ તમે એકમ ડિરાઈવ કરી શકો. હા, આના ઉપરથી પણ તમે એકમ લખી શકો છો. l3 એટલે કે લંબાઈ એટલે મીટરનો ઘન એના છેદમાં માસ એટલે દળ, કિલોગ્રામ એની 1 ઘાત છે એટલે આપણે નીચે લખી નાખીએ તો માઇનસ નીકળી જાય. બરોબર? ટાઈમ નીચે -2 એટલે નીચે હોય, ઇન્ટુ સેકન્ડનો સ્ક્વેર. કાં તો આ એકમ તમારે યાદ રાખવાનો. બરોબર? મેજોરિટી આ એકમ યાદ રાખજો, દાખલામાં કામ આવશે. તો આ ગુરુત્વાકર્ષણ બળની વાત થઈ. બે પદાર્થો વચ્ચે જે બળ લાગે તે બળ આકર્ષી પ્રકારનું બળ હોય. આ એક વાત ખાસ યાદ રાખજો. અને એ બળનું તમારે જો મૂલ્ય મેળવવું હોય તો તે મૂલ્ય તમને કેવી રીતના મળશે? F is equal to g multiplied by m1 m2 divided by r². બંને પદાર્થો જે છે એ બંને પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેનું જે અંતર છે તેમના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ જેટલું હોય. ઓકે? આ ખાસ વાત યાદ રાખજો. હવે તમને એમ લખશે કે તમે તો સર અહીંયા બળોનો નિયમ લખ્યો, પછી આગળ તમે એનું સદિશ સ્વરૂપ દર્શાવેલું છે. જો તમે સદિશ સ્વરૂપની વાત કરતા હોય તો પછી આ તો માત્ર એક મૂલ્યની વાત થાય. અને તમને બધાને ખબર છે, મારી પાસે ભણેલા છો તમે, તમને બધાને ખબર છે કે જે બળ છે બાળકો, આ બળ જે છે આ બળ સદિશ રાશિ છે. અને સદિશ રાશિ હોય તેથી તેનું મૂલ્ય પણ હોય પ્લસ એની દિશા પણ હોય, હેને? તેથી તો એને સદિશ કહેવાય. જો આ બળ સદિશ રાશિ છે તો આ તો ખાલી મૂલ્યની વાત થઈ. દિશાની વાત કેવી રીતના કરશું? તો એના માટે આપણે એનું સદિશ સ્વરૂપ સમજીએ. સદિશ સ્વરૂપને ધ્યાનથી સમજો, દાખલા ગણવામાં ખાસ સદિશ સ્વરૂપ કામ આવશે. ઓકે? તો હવે આપણે સદિશ સ્વરૂપની વાત કરીએ. વિડીયો પોઝ કરી આટલું પહેલા નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ.
બે પદાર્થો વચ્ચે એટલે કે M1 અને M2 દાખલા તરીકે આપણે બે પદાર્થો લઈ લઈએ બરોબર, અને બંને પદાર્થો વચ્ચેનું જે દળ છે એને આપણે M1 M2 થી રિપ્રેઝન્ટ કરીએ તો સદિશ સ્વરૂપે જો આપણે આપણા ગુરુત્વાકર્ષણ બળને રિપ્રેઝન્ટ કરવું હોય સદિશ સ્વરૂપ માટે હવે હું વાત કરવા જઈ રહ્યો છું બરોબર, ધ્યાનથી સાંભળજો. તો શું કરવાનું? સદિશની વાત કરું એ પહેલા તમે અહીંયા એક વસ્તુ ધ્યાનથી જોજો. હું ચુંબક પહેલા બનાવું. ઓકે બાળકો, મેં મેગ્નેટ બનાવેલું છે ચુંબક, અને અહીંયા હું બનાવી દઉં ખીલી. આ છે ખીલી, આ છે ચુંબક. ચુંબક જેવું લાગે છે બરોબર, એટલે આપણે સમજી શકીએ કે આ ચુંબક જ છે. બાળકો ચુંબક અને ખીલી મેં બનાવેલી છે. હવે આપણે એવું માની લઈએ કે આ જે ખીલી છે તે ચુંબકના અંદર ચુંબકીય ક્ષેત્રની અંદર છે. જો ચુંબકીય ક્ષેત્રની અંદર ખીલી હોય બરોબર, ચુંબક ખીલીને આકર્ષે છે, એટલે કે ચુંબક ખીલી પ્રત્યે બળ લગાડશે અને ખીલીને પોતાની તરફ એટ્રેક્ટિવ કરશે, પોતાની તરફ આકર્ષિત કરશે બરોબર. પરિણામે શું થશે? ખીલી ચુંબકને ચોંટી જશે. શું અહીંયા એવું બનશે કે ખીલી ચુંબકને પોતાની તરફ ખેંચશે? ના, બિલકુલ નહીં બને. ખીલી ચુંબક તરફ ખેંચાશે, ના કે ચુંબક ખીલી તરફ ખેંચાય. એનો મતલબ એમ થયો કે ચુંબક ખીલી ઉપર બળ લગાડે છે તો આ વસ્તુને આમ બોલાય, ખીલી પર ચુંબકને લીધે બળ લાગે છે. બીજી શબ્દોમાં કહું તો એમ પણ કહી શકાય, ચુંબક વડે ખીલી પર લાગતું બળ. હું શું બોલું? ચુંબક વડે ખીલી પર લાગતું બળ. ચુંબકને લીધે ખીલી પર બળ લાગે છે તો આ બળની દિશા કઈ રીતે થશે? આ ડાયરેક્શનમાં થાય બાળકો, આ ડાયરેક્શનમાં ફોર્સ થયો. તો આ જે બળ છે આ બળ F, આને જો મારે સદિશના ફોર્મમાં લખવું હોય તો હું અહીંયા એમ લખું કે F બરોબર. સદિશના ફોર્મમાં લખવા જઈએ તો આ F. પણ જ્યારે હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તો ધ્યાનથી જોજો. ચુંબકને લીધે ખીલી ઉપર બળ લાગે છે, ચુંબકને લીધે લાગે છે. જેને લીધે લાગતું હોય તેને આપણે પાછળ લખીશું, જેમ કે ચુંબક, અને જેના પર લાગતું હોય ખીલી પર લાગે છે બરોબર, તો ખીલીને હું આગળ લખીશ ખીલી. એટલે F ખીલી ચુંબકનો મતલબ એમ થાય ચુંબકને લીધે ખીલી પર લાગતું બળ. કોઈ તમને એમ કહી દે F21 નો મતલબ શું થયો? તો પેલા પદાર્થને લીધે બીજા પદાર્થ પર લાગતું બળ. આ પદાર્થ એક છે, આ પદાર્થ બીજો છે. આ પેલા પદાર્થને લીધે બીજા પર બળ લાગે છે, એ બળ આ ડાયરેક્શનમાં હોય. હંમેશા યાદ રાખજો, અહીંયા આપણે આકર્ષી બળની વાત કરીએ છીએ બરોબર. ગુરુત્વાકર્ષણ બળ કેવા પ્રકારનું બળ છે? આકર્ષી પ્રકારનું બળ છે. આ બંને વચ્ચે જે બળ લાગે છે એ આકર્ષી બળ છે. તેથી આપણે આવી રીતનું રિપ્રેઝન્ટ કરશું બરોબર. તમને કોઈ એમ કહે, હું અહીંયા લખું દાખલા તરીકે FAB, આનો મતલબ શું થયો બાળકો? FAB નો મતલબ એવો થયો B વડે A પર લાગતું બળ. ધ્યાનથી જુઓ, B ને લીધે કાં તો B વડે A પર લાગતું બળ, એને FAB વડે રિપ્રેઝન્ટ કરાય બરોબર. આ સિમ્બોલનો એક કહાની હતી, જે સિમ્બોલ તમને સમજવા જરૂરી હતા. આવી રીતનું લખવામાં આવે, આવી રીતનું લખવામાં આવે તો એનો બેઝિકલી મતલબ આવી ટાઈપનો થાય છે બરોબર. પાછળ જે હોય તેને લીધે લાગતું હોય બળ, આગળ હોય તેના પર લાગતું હોય બળ બરોબર. ઓકે, ચાલો હવે આપણે આપણા ટોપિકને આગળ વધારીએ. આપણે સદિશ સ્વરૂપની અંદર જોઈએ તો એમાં પહેલી કહાની આપણે જોઈએ M1 ને લીધે, M1 ને લીધે બરોબર M2 પર લાગતું બળ. બુક અને બોલપેન સાથે લઈને બેઠજો અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે તે લખતા જજો બરોબર સાથે. M1 ને લીધે M2 પર લાગતું બળ. તમે તો એમ જુઓ, આ X અક્ષ, આ Y અક્ષ અને આ Z અક્ષ જે તમારા તરફ છે બરોબર, ઉગમ બિંદુ O. M1 ને લીધે M2 પર લાગતું બળને મારે વાત કરવી અને એ પણ સદિશના ફોર્મમાં મારે વાત કરવી છે. આખી વાતને હું સદિશના સ્વરૂપમાં તમને સમજાવવા માંગુ છું. તો પછી હું એક દળ અહીંયા એમ લઈ લઉં જેનું નામ છે M1. આ M1 દળ ઉગમ બિંદુથી R1 જેટલા અંતરે છે, R1 સ્થાન સદિશ ધરાવતું રહેલું છે. એક દળ લઈ લઉં હું M2 બરોબર, એક દળ હું M2 લઈ લઉં જે ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? R2 જેટલા સ્થાન સદિશ છે. અને M1 ને M2 વચ્ચેનો જે સ્થાન સદિશ છે
તેને હું આ પ્રમાણે બ્લેક કલરથી આમ રિપ્રેઝેન્ટ કરું, જેને હું ખાલી એકલું આર નામ આપી દઉં. બરોબર, આર સદિશ શું છે? M1 થી M2 તરફનો સ્થાન સદિશ. M1 M2 ને આવી રીતના મેં રિપ્રેઝેન્ટ કરેલા છે. હવે હું શું કહું, M1 ને લીધે M2 પર લાગતું બળ. તો જોજો બળકો, તમે સદિશ મારી પાસે ભણેલા સદિશની અંદર તમે ભણી ગયેલા છો કે આ સદિશ A છે, આ સદિશ B છે. બરોબર, જો હું આમ લખું સદિશ C, કાં તો તમને તો બેઝિક થી સમજાવી દઉં, આ સદિશ A, આ સદિશ B. તો અહીંયા જે મને મળે છે આને આપણે પરિણામી સદિશ R કહેતા. અને આ R નું મૂલ્ય કેટલું હોય? તો કે A પ્લસ B જેટલું હોય. તમને એમ લાગશે કે આમાં કઈ મોટી વાત છે, આ તો આપણને આવડે છે. અહીંયા સમજવા જેવી વાત એ હતી, એક સદિશના હેડ પર બીજા સદિશનું ટેલ આવે, એક સદિશના હેડ પર બીજા સદિશની ટેલ આવે, આવી રીતની ગોઠવણ થતી હોય તો એ બંનેના સરવાળા તરીકે તમને બીજો એક ત્રીજો સદિશ મળે, જે છેલ્લા સદિશના હેડ સાથે મેચ કરતું હોય એનું હેડ. બરોબર, અહીંયા શું આવી કન્ડિશન બને છે? ધ્યાનથી જુઓ, જો તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે અહીંયા ખરેખર એવી કઈ કન્ડિશન બને છે. આકૃતિ પરથી હું એમ લખી શકું બાળકો? આકૃતિ પરથી આપણે આવું લખી શકાય? આકૃતિ પરથી ધ્યાનથી જોજો, અહીંયા R1 પ્લસ R2 સદિશ બરાબર R2 સદિશ રિઝલ્ટન્ટ સદિશ તરીકે કામ કરે છે. જો R1 નું હેડ અહીંયા છે, ત્યાંથી ટેલ નીકળે છે કોની? R ની. તો R1 અને R આ બંનેના સરવાળા તરીકે R1 પ્લસ R, આ બેના સરવાળા તરીકે મને પરિણામી સદિશ R2 મળે છે. હવે હું તો વાત કરું છું M1 ને લીધે M2 પર લાગતું બળ, એટલે હું આ બંને વચ્ચેની જ વાત કરું છું. તો પછી હું R ને સૂત્રનો કરતા જો બનાવી લઉં તો પછી આને હું આમ લખી શકું, R સદિશ ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. આવી રીતનું લખી શકાય, R2 માઇનસ R1, R2 માઇનસ R1. કેમેરામાં વ્યવસ્થિત નહીં દેખાતું હોય, R2 માઇનસ R1 આમ લખી શકાય. કહેવાનો મતલબ બે સદિશોનો ખાલી તફાવત લીધો, બીજું કંઈ કર્યું નથી. બરોબર, સ્થાન સદિશ. હવે તમે જો હંમેશા એક વાત યાદ રાખજો, આકર્ષી બળની દિશા કઈ બાજુની હોય? હમણાં મેં તમને ચુંબક અને ખીલીનું ઉદાહરણ તમને આપ્યું હતું અને તેમાં તમે જોયું હશે આકર્ષી બળ છે. આપણે જે વાત અત્યારે કરી રહ્યા છે તે સમગ્ર વાત આકર્ષી બળની કરી રહ્યા છે. તમને ઘણી વખત પાછું કહું છું, ગુરુત્વાકર્ષીય બળ કેવા પ્રકારનું બળ છે આવું જો ઘણી વખત તમને કોઈ પૂછે તો તમારે કહી દેવાનું એ આકર્ષી પ્રકારનું બળ છે. અને બાળકો જો આકર્ષી પ્રકારનું બળ હોય તો પછી આકર્ષી પ્રકારનું બળ હંમેશા આકર્ષી પ્રકારના બળની જે દિશા, કારણ કે હું તો સદિશની વાત કરવા જાઉં છું ને, તો આકર્ષી પ્રકારનું જે બળ છે, આકર્ષી પ્રકારના બળની દિશા હંમેશા જે બળ લગાડતો હોય તેના તરફની હોય. ચુંબક બળ લગાડતો હતો તો ચુંબક તરફ મેં એરો બનાવેલો હતો, યાદ હોય તો તમને. તો જો M1 ને લીધે M2 પર લાગતું બળ, M1 ને લીધે M2 પર લાગે છે બળ, તો આ બળની ડાયરેક્શન કઈ થશે? તમે વિચારો જોઈએ, M1 ને લીધે M2 પર બળ લાગે છે, મતલબ આ બળની દિશા તો આ પ્રમાણે થશે. આને મારે રિપ્રેઝેન્ટ કરવો હોય તો હું શું લખી શકું? F કોને લીધે લાગે છે? આપણે અહીં લખીએ. બરોબર, M1 ને લીધે M2 પર લાગતું બળ. તો આ બળની મારે વાત કરવી હોય તો પછી હું એમ લખી શકું કે F ઇઝ ઇક્વલ ટુ, અત્યારે હું ખાલી મૂલ્ય લખું છું, મેં માથે એરો નથી કર્યો, એનો મતલબ હું અત્યારે માત્ર મૂલ્ય લખું છું, હું સદિશની વાત નથી કરતો હજી. F ઇઝ ઇક્વલ ટુ G M1 M2. આ બંને પદાર્થો એકબીજા પર બળ લગાડતા હોય તો M1 ની વાત કરતો હોય અત્યારે તો M1 M2 એટલે M અને M નો ગુણાકાર ડિવાઇડેડ બાય બંનેના દ્રવ્યમાનનો ગુણાકાર ના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગ પ્રમાણ. અત્યારે એના વચ્ચેનું અંતર R છે તો મેં R નો સ્ક્વેર કરી દીધો. બરોબર, આ તો શું થયું? એક મૂલ્ય થયું. પણ હવે મારે M1 ને લીધે M2 પર બળ લગાડ્યું તો આ જ કહાનીને હું, આ જ વાતને, આ જ સૂત્રને હું હવે સદિશના ફોર્મમાં લખવા જાઉં તો મારે કેમ લખાય? જો F સદિશ ઇઝ ઇક્વલ ટુ 1 ને લીધે 2 પર લાગે છે બળ. જોજો, 1 ને લીધે, જેને લીધે બળ, જેને લીધે લાગતું હોય એને પાછળ લખવાનું, જેના પર લાગતું હોય એને આગળ લખવાનું. તો F21 ઇઝ ઇક્વલ ટુ બાળકો, બરોબર, G એઝ ઇટ ઇઝ એમનો એમ રહેશે, M1 M2 ના છેદમાં R. બરોબર, R12 લખી નાખો કે 21 લખી નાખો, કઈ ફરક નહીં પડે ને. અહીંયા તમે R12 લખી નાખો કે પછી R21 લખી નાખો, આ બધી વસ્તુ એક જ છે ને, આ બધી વસ્તુ R જ છે. કોઈ બાળક અહીંયા 21 લખે તો પણ નુકસાન નથી, કોઈ બાળક અહીંયા R12 લખે તો પણ નુકસાન નથી, એકલો R લખે તો પણ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય. બરોબર, ડોન્ટ વરી. અહીંયા R12 લખો, 21 લખો કે ખાલી R લખો, ચાલશે.
તમે ખાલી આર લખી નાખો તો પણ ચાલશે, બરોબર, કોઈ ફરક નથી પડતો, કારણ કે બધાનું મૂલ્ય તમે વિચારો ને, r12 એટલે આ ડાયરેક્શન, r21 એટલે આની ઊંધી ડાયરેક્શન. હવે કોઈ એક વેક્ટર આમ હોય એ, બરોબર, હવે મારે આ જ વેક્ટરને આ પ્રમાણે દર્શાવવું હોય તો પછી હું -a કરીશ, બીજો કોઈ ફરક નહીં પડે. સમજાણી વાત? F21 is equal to m1 m2 r12, બરોબર, અને અહીંયા હું 12 નો કેપ લખી નાખું, બરોબર, આ r12. પછી આ તો મૂલ્ય થયું. હવે જો હું દિશાની સાથે લખવા જાઉં તો યાદ છે, કોઈ પણ સદિશ રાશિને પાછળ આપણે દિશાનું નિર્દેશન કરતા હોય તો મારે જો આનો દિશા લખ્યો હોય તો હવે પાછળ જે હું લખવા જઈશ હું દિશા લખીશ, એટલે હું r12 કેપ કરી દઈશ. જેમ આપણે i કેપ કરીએ, જેમ આપણે j કેપ કરીએ, જેમ આપણે k કેપ કરીએ, એમ r12 કેપ. એનો મતલબ સોરી આપણે 2 1 દર્શાવી દઈએ જેથી તમને સમજવામાં સરળ રહે. 2 થી 1 તરફની દિશા, 2 થી 1 તરફની દિશા, 2 1 નો મતલબ થાય 2 થી 1 તરફની દિશા, એટલે આ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે, બરોબર. આ દિશા છે 2 1 ની, F21, m1 ને લીધે m2 પર લાગતું બળ, બરોબર. તમને એમ લાગશે કે આ વાતમાં કંઈ છે નહીં, પણ ખરેખર આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આને આપણે સમીકરણ નામ આપી દઈએ 1, બરોબર. હવે તમે જો કોઈ બાળક એમ કહે કે m1 ને લીધે m2 પર લાગતું બળ છે, પણ દાખલા તરીકે m2 ને લીધે m1 પર બળ લાગે છે એ મારે દર્શાવવું હોય તો, જેમ કે આ જ વાતને હું ફરીથી લખું, ફરક ખાલી આટલો છે, m2 ને લીધે m1 પર લાગતું બળ, તો એને હું આવી રીતનું દર્શાવીશ, આ જ સૂત્ર પ્રમાણે, પણ આવી રીતના f સદિશ દેખાય છે કેમેરામાં, હા, f સદિશ 2 1 ની જગ્યાએ હવે શું મળશે, 2 ને લીધે તો 2 પાછળ, 1 પર લાગતું બળ તો 1 આગળ, ઇઝ ઇક્વલ ટુ g m1 m2 ના છેદમાં r. 1 2 લખો કે 2 1 લખો કોઈ ફરક નહીં પડે, બરોબર. અહીંયા ખાસ યાદ રાખો, અહીંયા તમે જે લખો ને અહીંયા જે લખો એના ઉપર ખાસ ડિપેન્ડ છે આખી વસ્તુ, બાકી અહીંયા કઈ ફરક નહીં પડે. છેદ, બાળકો છેદ એટલે એ બંને વચ્ચેનું અંતર છે. હમણાં આપણે જોયું ને, બે પદાર્થો વચ્ચેના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, એના વચ્ચેનું અંતર છે, બીજું કંઈ નથી, બહુ ડિફિકલ્ટ નથી. મેન સૂત્ર તો આપણે આજ યાદ રાખવાનું છે, જે દાખલા ગણવા માટે કામ આવશે. તો તમે જોજો, અહીંયા હું સદિશ લખું 1 2, અહીંયા હું સદિશ જો 1 2 લખું, હવે આ સદિશ આ તરફનો છે, m2 ને લીધે m1 પર લાગતા બળની હું વાત કરું છું. તો જો અહીંયા છે m1, અહીંયા છે m2, બરોબર, વ્યવસ્થિત થોડું દોરું, જો અહીંયા છે m1, અહીંયા છે m2, m2 ને લીધે m1 પર લાગતું બળ, એટલે m2 ને લીધે આને લીધે આના પર લાગતું બળ, તો આ બળની દિશા તો આમ થઈ ને, આ m1 ને ખેંચવાનો પ્રયત્ન કરે, આકર્ષી બળ છે, આકર્ષણ, આ કયું બળ થયું, 2 ને લીધે 1 પર લાગતું બળ, આમ થાય કે નહીં બાળકો? તો હવે જો મારે તો આ સદિશની ગણતરી કરવી છે, તો પછી આ સદિશની હું ગણતરી કરું તો મારે r જ લેવો પડે, એટલે આનાથી ઊંધો લેવો પડે. તો પછી હું એમ લખી શકું 2 1 ની જગ્યાએ અહીંયા જો હું ફરીથી 2 1 લખું પણ અહીં માઇનસ સાઇન કરી દઉં તો એનો મતલબ આ વેક્ટર ઊંધો થઈ ગયો. વાત સમજાણી? એનો મતલબ એમ છે આ માઇનસ સાઇનને જો આગળ લઈ લઈએ તો ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. બસ અહીંયા પતી ગઈ વાત. સાઈડમાં લખી નાખું અને સમીકરણ 2 નામ આપી દે તો પરિણામ 1 અને 2 પરથી F21 ની કિંમત -F12 જેટલી જ છે. અથવા તો કોઈ બાળક જો આવું લખે, આખી થિયરીમાં પહેલેથી જ ચેન્જીસ રાખે ને કોઈ એમ લખે F21 ને મારે માઇનસ લખવા તો પછી આ F12 પ્લસ રહેશે. કહેવાનો મતલબ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. તો હવે તમે સમજો સદિશ સ્વરૂપ શું કહેવા માંગે. સદિશ સ્વરૂપ એવું કહેવા માંગે છે બાળકો, હાવ ચોખ્ખી સીધી વાત છે. m1 ને લીધે m2 પર લાગતું બળ, m1 ને લીધે m2 પર લાગતું બળ એની દિશા આ દિશામાં હોય, જેને હું આવી રીતનો રિપ્રેઝન્ટ કરું, F1 ને લીધે 2 પર લાગતું બળ, બરોબર. તો m2 પર લાગતું બળ હતું, આ કોને લીધે લાગતું હતું? m1 ને લીધે. તો જો હું એમ બોલું કે m2 ને લીધે m1 પર લાગતું બળ, m2 ને લીધે m1 પર લાગતું બળ, આને લીધે આના પર બળ લાગે તો એ બળ આ દિશામાં હોય, F12. એટલે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે, બરોબર. વચ્ચે મેં જે ટપકું કર્યું અહીંયા
અહીંયા મેં જે આ ટપકું કર્યું, આ ટપકું એ ટપકું છે જ્યાં બંને બળોનું મૂલ્ય સમાન બની જશે અને બંને એકબીજાને અસર નાબૂદ કરી દેશે, બરોબર. તો ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ તમે આવું કહી શકો કે બંને બળોની દિશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાનો હોય છે. આ હતું તેમના સદિશ વિશેની માહિતી. આપણે ખાસ તો આ સૂત્ર યાદ રાખીશું, જેને લીધે મોટા મોટા ક્વેશ્ચન સોલ્વ કરી શકાય, બરોબર. હવે પેજ નંબર તમારા એનસીઆરટીના પેજ નંબર ઓપન કરો. પાના નંબર 187, બરોબર. 187 પેજ નંબર ઉપર જુઓ. એક આકૃતિ તમને આપેલી છે, તેમાં તમને એવું કીધું છે 187 પેજ નંબર ઉપર જો, એક બહુ વ્યવસ્થિત વાત કરેલી છે. તમને એમ કીધું છે કે બિંદુવત દળો અંગે આપણો આ વિચાર છે. એટલે આપણે ગુરુત્વ બળો, બે દળો વચ્ચે જે ગુરુત્વ બળ લાગતું હોય તે બે બળો વચ્ચે લાગતું ગુરુત્વ બળ બિંદુવત માટે છે, બરોબર. બિંદુવત દળો માટે આ બધું લાગે છે. ખાસ વાત નોટ કરજો, પોઈન્ટ માસીસ જેને કહેવાય, બરોબર. પોઈન્ટ માસીસ માટે આ બધી વસ્તુ લાગે છે. પોઈન્ટ માસ માટે આ સૂત્ર કામનું છે. તમને એમ લાગે કે પોઈન્ટ માસ એટલે એવી બધી કઈ મોટી વાત છે. દાખલા તરીકે બચ્ચો એક ખટારો, એક ટ્રક અહીંયા હોય, એક બહુ મોટું પદાર્થ એમ દળ ધરાવતો રહેલો અહીંયા છે, એક મોટો પદાર્થ એમ દળ ધરાવતો અહીંયા છે, અને તેમની વચ્ચેનું અંતર અહીંયા છે આર. તો જો આપણે કોઈ વસ્તુને બિંદુવત દળો ક્યારે કહેતા હતા? બિંદુવત દળો આપણે ત્યારે કહેતા હતા જ્યારે તેમના દળના પરિમાણ, તે પદાર્થના પરિમાણ તેમના અંતરની સાપેક્ષમાં ખૂબ જ નાના હોય. તેથી જ આપણે અહીંયા વાત કરી હતી પૃથ્વી અને ચંદ્રની. પૃથ્વી ને ચંદ્ર ભલે ગમે એવા મોટા હોય, પણ તેમની વચ્ચેનું જે અંતર છે તે એના પરિમાણ કરતા મોટું છે. પરિણામ એને વચ્ચેનું અંતર જ આટલું મોટું છે કે આ એકબીજા માટે કેવા છે? પોઈન્ટ છે. કેવા છે? પોઈન્ટ માસીસ છે, બરોબર. તેથી યાદ રાખજો, આપણે આ દળ આપણે જે સૂત્ર ભણ્યું F = G(m1 m2) ના છેદમાં r², આ પોઈન્ટ માસીસ માટે છે. બીજી વસ્તુ, કોઈ એક પદાર્થ ઉપર જો ઘણા બધા, દાખલા તરીકે આ એક બિંદુ છે m1, આ m1 ને લીધે ઘણા બધા બિંદુઓ તરફથી જો બળ લાગતું હોય, જેમ કે આ m1 ને લીધે m2, અહીંયા m3 ને આ m4, બરોબર. m1 પર લાગતું કુલ બળ કેટલું છે? આના ઉપર લાગતું ટોટલ ફોર્સિસ કેટલું છે? આ બધા બળોને લીધે, બધા કણોને લીધે, બરોબર. આ બધા કણોને લીધે જે બળ લાગે છે તે રેખીય સીધી રેખામાં જ લાગતું હોય, બરોબર. કોઈ બળ આમ ટર્ન મારીને ન લાગતું હોય, આવી રીતનું કોઈ બળ ન લાગતું હોય, બરોબર. એ બળ સીધું જ લાગતું હોય. m1 ને લીધે m2 પર લાગતું બળ આ દિશામાં, m1 પર લાગતું બળ m3 ને લીધે આ દિશામાં, m4 ને લીધે પણ આના ઉપર બળ લાગશે જે આ ડાયરેક્શનમાં હશે. તો પછી આ બધા માટે આ f1 ઉપર જે બળ લાગે છે, m1 ઉપર બળ લાગે છે, એને હું f1 કહી દઉં. તો એ બળ કેટલું હોય? આ બધા જ બળો જે લાગે છે તેના સદિશ સ્વરૂપેનું હોય, બરોબર. દાખલા તરીકે હું એમ કહી દઉં કે આના વચ્ચેનું ડિસ્ટન્સ k છે, આના ડિસ્ટન્સ t છે, કોઈ પણ આપણે લઈ લઈએ, બરોબર. દાખલા તરીકે આના વચ્ચેનું ડિસ્ટન્સ x છે, આનું y છે અને આનું z છે. આ બધા વચ્ચેનું જે સદિશ સરવાળો થાય એ સદિશ સરવાળા જેટલું હોય, બરોબર. આને મારે શોર્ટમાં લખવું હોય તો આમ લખી શકું કે g આની વાત કરું, બરોબર. પેલા આપણે આની વાત કરીએ તો m1 m4 ના છેદમાં x² વત્તા m1 g m1 m3 ના છેદમાં એના વચ્ચેના અંતરના વર્ગનો વ્યસ્ત એટલે y² વત્તા આ વચ્ચેનું છે એટલે કે z², બરોબર. બાકીનું બધું સેમ ટુ સેમ g m1 m2. આવી રીતનો આપણે સદિશ સરવાળો કરી ને કોઈ એક બિંદુ પાસે ટોટલ ફોર્સિસ બાકીના બીજા બળોને લીધે કેટલું લાગે તે આપણે સદિશ સ્વરૂપે મેળવી શકીએ. તમારા એનસીઆરટીમાં આ જ સૂત્ર વાપરેલું છે, આગળ માઇનસ સાઇન કરેલી છે, બીજો કોઈ ફરક નથી, બરોબર. પણ એ દિશાનું નિર્દેશન કરે છે, નેગેટિવ છે. ઓકે, એક આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. અને છેલ્લે કીધું છે એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળને તે બિંદુ આગળની ગુરુત્વ તીવ્રતા કહે છે. આ બહુ મહત્વની વાત છે જે 12મા ધોરણમાં આપણે કામ આવશે, બરોબર. એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળને એટલે કે F/m ને આપણે શું કહીશું બાળકો? આને આપણે કહીએ ગુરુત્વ તીવ્રતા, બરોબર. આનો એકમ શું છે? ન્યૂટન પર કિલોગ્રામ. પર કિલોગ્રામ જો પર કિલોગ્રામમાં કેટલા ન્યૂટન ફોર્સ લાગે એને ગુરુત્વ તીવ્રતા કહેવાય. કાં તો પછી તમે એને એમ સમજી શકો ગુરુત્વ ક્ષેત્ર એટલે શું? એકમ દળ દીઠ
આ દળ જે છે તે એકમ લેવાનું, બરોબર. એકમ દળ દીઠ લાગતા બળને ગુરુત્વ તીવ્રતા કહેવાય, બરોબર. આ યાદ રાખજો, ન્યૂટન પર કિલોગ્રામ. ચાલો હવે આપણે ઉદાહરણ શરૂ કરીએ. ઉદાહરણ 8.2. આમાંથી તમને ઘણું બધું સમજાઈ જશે. ઉદાહરણ 8.2. તમને સમબાજુ ત્રિકોણ આપી દીધો અને સમબાજુ ત્રિકોણ એબીસી ના દરેક શિરોબિંદુ પર m કિલોગ્રામ જેટલું દળ ધરાવતા પદાર્થ રાખેલ છે. બે વસ્તુ મેળવવાની છે, એ અને બી. એમાં એવું કીધું, ત્રિકોણના મધ્ય કેન્દ્ર જી પર મૂકેલો 2m દળ પર કેટલું બળ લાગશે? એ બી સી, એ બી અને સી. અહીંયા મધ્ય કેન્દ્ર જી, બરોબર. આ વાય અક્ષિસ છે અને આ એક્સ અક્ષિસ છે. ઓકે. અહીંયા તમને કહી દીધું છે 30 ડિગ્રીનો ખૂણો, આ 30 ડિગ્રીનો ખૂણો છે. પછી આ એજી, બીજી ને સીજી મધ્યગા છે. મધ્યગા હોય તો એ ખૂણાની વચ્ચેથી નીકળતી હોય ને જો આ 30 આ 30 તો પછી પરિણામે આ પણ 30 થાય. ઓકે બાળકો, આ બધું તમને ખબર હશે. આ બધા વચ્ચેનું ડિસ્ટન્સ 1 છે. બ્લુ કલરથી હું ઇન્ડિકેટ કરું એ શિરોબિંદુ પર રાખેલા દળો છે. બધાના શિરોબિંદુ પર m નામના દળ છે. માત્ર અહીંયા જી પાસે 2m જેટલું દળ છે, બરોબર. બાકી બધાના છેડા પર 2m, બધા છેડા પર mm દળ છે. હવે આપણે વસ્તુ શું મેળવવાની છે? પેલી વસ્તુ આપણે મેળવવાની છે કે જી બિંદુ પર લાગતું કુલ પરિણામી બળ કેટલું છે. એટલે આ જે પોઈન્ટ છે જી, આના ઉપર ટોટલ ફોર્સ કેટલો લાગે છે? કોને લીધે? એમ ને લીધે, એટલે કે એ ને લીધે, બી ને લીધે ને સી ને લીધે. આ બધાને લીધે અહીં કેટલું બળ લાગે છે તે બળ આપણે મેળવવાનું છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ. પેલા હું લખું એ બિંદુને લીધે, એ બિંદુને લીધે એટલે કે એ બિંદુ પર કોણ છે? એમ છે ને, તો એ બિંદુ પર એમ ને લીધે જી પર લાગતું બળ. આને લીધે આના પર લાગતું બળ, તો પછી એની ડાયરેક્શન કઈ થઈ? વિચારો જોઈએ. ચાલો ચાલો જલ્દી વિચારો. આને લીધે બળ લાગે છે, આના પર લાગે છે, તો ડાયરેક્શન આની કઈ થઈ? આની ડાયરેક્શન તો આ થઈ. આ ડાયરેક્શનમાં આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે, બરોબર. આમ આ દિશામાં લાગે છે એટલે હું એમ લખી શકું આ જે કેપમાં લાગે છે ઉપર. તો ચાલો હવે જલ્દીથી આપણે સૂત્ર ડાયરેક્ટ લખીએ. એફ એ બિંદુ પર એમ ને લીધે જી પર લાગે છે, એ બિંદુને લીધે લાગે છે જી બિંદુ પર, તો એ ને લીધે લાગતું બળ. જી ને લખું આગળ. સમજી ગયા બાળકો? એફ જી એ સદિશના ફોર્મમાં લખીશું આપણે. સૂત્ર શું હતું? જી બંને દળોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે m મલ્ટીપ્લાય બાય 2m ડિવાઇડેડ બાય તેમના વચ્ચેનું અંતર, બરોબર. આની વચ્ચેનું અંતર તમને એજી, બીજી ને સીજી, એજી, બીજી અને સીજી બરાબર 1 મીટર લો. આવું તમને ઓલરેડી દાખલાની અંદર આપેલું છે. તો હું 1 મીટરનો સ્ક્વેર કરું અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ડોટ. હવે જોજો પાછળ શું લખતા હતા આપણે? સદિશ ફોર્મ લખતા હતા, યાદ છે? તો હવે આનું મારે સદિશ સ્વરૂપ લખવું તો આ જે કેપમાં જાય છે એટલે હું અહીંયા શું લગાડીશ? ખાલી જે કેપ. અને સમીકરણ 1 નામ આપી દઉં, બરોબર. કાં તો સાદું રૂપ આપીને આપણે સમીકરણ નામ આપી દઈએ એફ GA is equal to 2gm square, 2gm square divided by 1 અને અહીંયા આવશે જે કેપ. સમીકરણ 1 નામ આપી દઈએ, બરોબર. ચાલો હવે વાત કરું બી બિંદુ પર. બી બિંદુ પર કોણ છે? એમ છે ને, તો બી બિંદુ પર એમ ને લીધે પણ બળ લાગશે. કોના પર બળ લાગશે? જી પર બળ લાગશે. તો એના પર લાગતા બળની વાત કરીએ. બી બિંદુ પર એમ ને લીધે જી પર લાગતું બળ. ફરીથી બાળકો સૂત્ર આપણે લખતા શીખી જઈએ. એફ સદિશ એફ, બરોબર, ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ. ચાલો બી ને લીધે લાગે છે તો બી પાછળ આવશે. કોના પર લાગે છે? જી પર લાગે છે, તો અહીંયા લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ 2 નોટ 2 જી એમ મલ્ટીપ્લાય બાય 2m. m મલ્ટીપ્લાય બાય 2m એટલે હું એમ લખી શકું 2m સ્ક્વેર,
બરોબર ને 2m મલ્ટીપ્લાય બાય m ડિવાઇડેડ બાય 1 આના વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 1 બીજીનું પણ 1 લેવાનું એટલે આનું 1 1 નો વર્ગ 1 બરોબર રેવા દઈએ ચાલો ઇન્ટુ હવે આના પાછળ આપણે સદિશ લખવાનું છે હવે જોજો બાળકો સદિશ પહેલા તો તમે મને એમ કહો ડાયરેક્શન કઈ લાગશે બી ને લીધે લાગે છે આના ઉપર તો આ ડાયરેક્શનમાં બળ લાગ્યું હવે આ આકૃતિને હું થોડીક બહાર બતાવું જો અહીંયા બતાવું ધ્યાનથી જોજો થોડું ઉપર બતાવું કેમેરામાં આવી પ્રમાણે જો આ છે એક્સ અક્ષ આ છે નેગેટિવ વાય અક્ષ બરોબર ને આ નેગેટિવ એક્સ છે આ બાજુ ને આ બાજુ આપણે જે વાત કરીએ છીએ આ ડાયરેક્શનમાં છે આ જે બળ લાગે છે અહીંયા 30 છે બરોબર તો આને હું આમ લખી શકું આ 30 આ ડાયરેક્શનમાં છે એટલે હું એમ લખી શકું i cos 30 તમને એમ લાગશે સર i cos 30 એ થોડું લખવાનું હોય f cos 30 લખવાનું હોય ને f cos 30 લખવાનું બાળકો f ની વાત તો આપણે કરી નાખી જો f ની વાત તો કરી નાખી બરોબર cos 30 લખું ને નેગેટિવ ડાયરેક્શનમાં છે એટલે નેગેટિવ i cos 30 આ બાજુ નેગેટિવ j sin 30 આવું આવે આપણે ભણી ગયા આવું બરોબર તો બસ આ બેયનો સરવાળો કરું તો આ સદિશ મને મળે હું ડાયરેક્ટ લખું છું હવે માઇનસ i cos 30 માઇનસ ખરેખર પ્લસ કરવો પડે પણ પ્લસ માઇનસ માઇનસ આ માઇનસ છે ને તેથી j sin 30 ઓકે j sin 30 આ 30 છે ચાલો આને સમીકરણ નામ આપી દઈએ 2 અને હવે આપણે સી બિંદુ પરની વાત કરી દઈએ જલ્દીથી સી બિંદુ પર m ને લીધે અહીંયા પણ m છે જો m ને લીધે g પર લાગતું બળ તો એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરાય f c ને લીધે g પર લાગતું બળ બરોબર c ને લીધે લાગે છે g પર લાગે છે ઇઝ ઇક્વલ ટુ ફરીથી આ જ આવશે જો m અને 2m છે તો ફરીથી હું એમ લખી નાખું 2gm સ્ક્વેર આને પણ આપણે એમ જ લખી નાખીએ 2gm સ્ક્વેર જ લખી નાખીએ 2gm સ્ક્વેર બરોબર 2gm સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 નો સ્ક્વેર 1 1 નો સ્ક્વેર 1 ઓકે ડોટ હવે આપણે અહીંયા વાત કરવાની છે સદિશની ચાલો સદિશની વાત કરીએ તો પોઝિટિવમાં જાય છે x તો આ કઈ ડાયરેક્શન થશે i cos 30 થશે અને નેગેટિવમાં જાય છે એટલે આ ડાયરેક્શન કઈ થશે માઇનસ j sin 30 થશે ક્લિયર તો પછી હું આ વસ્તુ અહીં લખી નાખું i cos 30 માઇનસ j sin 30 આને સમીકરણ નામ આપી દઈએ 3 બરોબર તો હવે હમણાં મેં તમને પેજ નંબર 187 પર મેં તમને ટીક માર્ક કરાવેલું કે આપણે કુલ સદિશ સરવાળો કરવો પડે બરોબર તો હવે આપણે આ બિંદુ ઉપર લાગે છે બળો આને લીધે તેને લીધે ને આને લીધે એ ને લીધે બી ને લીધે સી ને લીધે અહીંયા જે બળ લાગે છે એ બળોનો જ આપણે સદિશ સરવાળો કરશું એટલે આ ત્રણેયનો આપણે સદિશ સરવાળો કરશું બરોબર તો આપણે હવે આગળ લખીએ મારી પાસે જગ્યાનો અભાવ છે તમે આટલું ઝડપથી લખી નાખો પછી આપણે આગળ જઈએ બરોબર તો એમ લખી શકાય જી પર લાગતું કુલ બળ Fg is equal to સદિશમાં જ લખું છું જોજો Fg equal to સદિશ સરવાળો કરીએ એ ને લીધે જી પર લાગેલું બળ એ એક તો આપણે ગણવું પડશે પ્લસ F બી ને લીધે જી પર લાગેલું બળ પ્લસ F સી ને લીધે જી પર લાગેલું બળ તો ચાલો આ બળ તમને હમણાં કેટલું મળે તો બુકમાં જોવો જોઈએ તો હું લખી નાખું મારી રીતે 2gm સ્ક્વેર ના છેદમાં 1 બરોબર આપણે 1 નથી લખતા હવે ડાયરેક્ટ જ લખું છું કારણ કે નીચે 1 લખવાનો લખવો કોઈ ફરક પડતો નથી જે કેપ પ્લસ ચાલો આની વાત કરું તો 2gm સ્ક્વેર ચાલો ઇન્ટુ આની પાછળની દિશા કેવી રીત નથી માઇનસ i cos 30 માઇનસ j sin 30 આવી રીતનું હતું પ્લસ તો પ્લસ 2gm સ્ક્વેર આની પાછળની ડાયરેક્શન બોલો આ અહીંયા જે ડાયરેક્શન હતી તે બરોબર ડાયરેક્ટ લખી નાખું i cos 30 માઇનસ j sin 30 બરોબર તમે બુકમાં જોઈ શકો છો આવી જ રીતની વાત હતી એમાં આનું સાદુરૂપ આપો બાળકો તો તમે ધ્યાનથી જોજો 2gm સ્ક્વેર ને આપણે બહાર કાઢી લઈએ
2gm² ને મેં કોમન કાઢી લીધા. તો હવે આની પાસે શું વધ્યું? ખાલી આ તો બહાર નીકળી ગયા, તો વધ્યું કોણ? જે કેપ વધ્યો પ્લસ, તો પ્લસ આ બાર નીકળી ગયા તો બ્રેકેટમાં કોણ વધ્યું? I cos 30 માઇનસ જે સાઇન 30, બરોબર. આઈ કેપ જે કેપ છે, આઈ કેપ જે કેપ છે, ઉતાવળમાં થોડું એ થઈ જાય છે. પ્લસ પ્લસ આ 2gm² બહાર નીકળી ગયા તો અહીંયા આમ લખી શકાય આઈ કેપ કોસ 30 માઇનસ જે કેપ સાઇન 30, આમ લખાય. 2gm² એમના એમ, આ જે કેપ પણ એમના એમ, બ્રેકેટ ઓપન કરી દઈએ, પ્લસ માઇનસ કેવા થાય? માઇનસ આઈ કેપ કોસ 30 પ્લસ માઇનસ માઇનસ જે કેપ સાઇન 30 પ્લસ 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 અહીંયા પ્લસ 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 આઈ કોસ 30 આઈ કેપ પ્લસ માઇનસ માઇનસ જે કેપ સાઇન 30, આવું લખાય. ઇઝ ઇક્વલ ટુ ની નીચે ઇઝ ઇક્વલ ટુ 2gm² એમના એમ બ્રેકેટમાં જો આઈ કોસ 30 ઋણ અને આઈ કોસ 30 ધન કેન્સલ થઈ ગયા બાળકો. તો અહીંયા વધ્યું શું આપણી પાસે? જે કેપ માઇનસ માઇનસ સાઇન 30 માઇનસ જે સાઇન 30 માઇનસ 2 ટાઈમ જે સાઇન 30 આમ વચાય, જે કેપ સાઇન 30 આવું વચાય, બરાબર ને આગળ બરાબર. 2gm² એમના એમ, આ વસ્તુ એમનું એમ બ્રેકેટમાં, આ જે કેપ પણ એમના એમ, માઇનસ 2 એમના એમ, જે કેપ પણ એમના એમ, સાઇન 30 ની વેલ્યુ આપણને ખબર છે 1/2. આ 2 થી ઉડી ગયા, જે કેપ માઇનસ જે કેપ એટલે 0, 0 મલ્ટીપ્લાય બાય એનીથિંગ એન્ડ યુ ગેટિંગ 0. ફાઇનલી તમે અહીંયા લખી શકો બાળકો, આ રિઝલ્ટ તમને શૂન્ય મળે, બરોબર. જે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 188 આવી રીતનું સિમ્પ્લિફાઈ કરેલું છે. કહેવાનો મતલબ મધ્ય કેન્દ્ર જી ઉપર આને લીધે આને લીધે આને લીધે કુલ બળનો સરવાળો શૂન્ય, એટલે પરિણામી ચોખ્ખું બળ શૂન્ય થઈ જશે. ઓકે, આવી રીતનું ગણવામાં આવે. હવે તમને એમ કીધું છે કે જો આ તો પેલા વિડીયો પોઝ કરીને આ વસ્તુ લખી નાખો, પછી આપણે આગળ જઈએ. એ બિંદુ ઉપર જો બમણું બળ કરી દેવામાં આવે તો શું કરવાનું? આની વાત આપણે કરીએ, બરોબર, જે આગળ વાત કરેલી છે. ઓકે, આઈ થિંક તમે રફ કરી નાખ્યો છે, હું આગળ જાઉં. જો હવે બી ની વાત કરું, જોજો. તમને એમ કીધું છે કે જો બી બિંદુ પર દળ બમણું કરી દેવામાં આવે તો આપણે હવે બી ની વાત કરીએ. જો શિરોબિંદુ, જો બિંદુ એ પર દળ બમણું કરીએ તો જી પર લાગતું કુલ બળ, બરોબર. તો તમે વિચારો, ખાલી અહીંયા તો એમનો એમ જ છે, બી બિંદુ પાસે, સી બિંદુ પાસે પણ એમ જ છે. અહીંયા ખાલી એમની જગ્યાએ કેટલા કરવાના? 2m. બાકીના બધા સેમ છે. તો પેલા હું આની વાત કરું, એફ એ ને લીધે જી પર લાગતું બળ, આ તો હમણાં આપણે મેળવેલું, પણ દળ બમણું કરેલું છે એટલે હું આને ડેસ્ક વડે દર્શાવું. આ કંઈક નવું બળ છે, બરોબર. બાકીના બધા જૂના બળો ચાલશે. આ કેટલું હોય જુઓ ને, જી 2m મલ્ટીપ્લાય બાય 2m ના છેદમાં 1/2 ડોટ જે કેપ થાય, કેમ કે હજી બળ તો ઉપર જ લાગશે. સમજાણી ને વાત? આગળ લખીએ તો 2 2 જા 4, એટલે આમ લખી શકાય 4gm², 4gm², નીચે 1 નથી લખવું, ઇન્ટુ જે કેપ ઇઝ ઇક્વલ ટુ એફ જી એ ડેસ્ક, આવી રીતનું લખી શકાય, બરોબર. બસ હવે આપણે કુલ બળ મેળવી લઈએ, જી પર લાગતું કુલ બળ, બરોબર. એફ જી ડેશ કહી દઉં, એફ જી ડેશ. તો જો એક આ નવું બળ આવ્યું, એફ જી એ ડેસ્ક પ્લસ ઓલા જૂના બળો હતા એ તો ચાલશે જ, કેમ કે ત્યાં તો આપણે દળમાં કોઈ ફેરફાર કર્યો જ નથી, એટલે એનું નામ તો આપણે જે હતું એ બી ને લીધે જી પર લાગતું બળ, હે ને, બી ને લીધે જી પર લાગતું જે બળ હતું એ જૂનું ચાલશે, એમાં કોઈ બદલાવ નહીં આવે ને બાળકો, સમજો છો ને વાતને? શું લખું છું હું? સી ને લીધે જી પર લાગતું બળ, સી ને લીધે જી પર લાગતું બળ. ઓકે, આ તો 4gm² એમનું એમ આવશે, કેમ કે આ બળ બદલી ગયું છે, ઇન્ટુ જે કેપ પ્લસ આના જૂના બળો કેવા હતા? 2gm²
માઇનસ આઈ કોસ 30 માઇનસ જે સાઇન 30 આવું હતું. આ બધામાં કેપ છે હા, તમે લગાવતા જજો. પ્લસ આનું કેવું હતું 2gm સ્ક્વેર, અરે 2gm સ્ક્વેર, બરોબર. જો i cos 30 માઇનસ જે સાઇન 30 બરાબર ની નીચે બરાબર 4gm સ્ક્વેર ને કોમન કાઢી લઉં, કાં તો હું એમને એમ જ રહેવા દઉં, આ વસ્તુ એમને એમ જ રહેવા દઉં. પ્લસ જો અહીંથી આ બે વસ્તુને ખાલી હું કોમન કાઢી લઉં, 2gm સ્ક્વેર ને બહાર કાઢી લઉં, બરોબર. અહીંયા શું વધશે માઇનસ i cos 30 માઇનસ જે સાઇન 30 પ્લસ 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 સાથે જ કરતો જાઉં છું, i cos 30 પ્લસ માઇનસ માઇનસ જે સાઇન 30 ઉપર કેપ લગાડી દેવું, બરોબર. આ માઇનસ છે આ પ્લસ છે બાળકો કેન્સલ આઉટ થઈ જશે, માઇનસ માઇનસ એટલે 2 ટાઈમ થઈ જશે. તો પછી હું આમ લખી શકું 4gm સ્ક્વેર ના 4gm સ્ક્વેર જે કેપ પ્લસ 2gm સ્ક્વેર. અહીંયા કેવું વધ્યું જો માઇનસમાં 2 ટાઈમ જે સાઇન 30 આવું વધે. ઓકે, સાઇન 30 ની હવે આપણે વેલ્યુ મૂકી દઈએ, બોર્ડમાં દેખે એવી રીતનું હું પહેલા બોર્ડ સેટ કરી લઉં. ઓકે, 4gm સ્ક્વેર જે કેપ એમના એમ પ્લસ 2gm સ્ક્વેર માઇનસ 2 આ જે કેપ એમના એમ. સાઇન 30 આપણને ખબર છે 1/2 થાય, 2t2 મરી જાય, માઇનસ જે કેપ ખાલી બાકી રહે, એટલે આ બધું હટાવીને હું ખાલી માઇનસ જે કેપ રાખું છું, બરોબર. અહીંયા માઇનસ જે કેપ રાખું છું. આ માઇનસ પ્લસ શું થઈ જાય બાળકો વિચારો, માઇનસ પ્લસ માઇનસ થઈ જાય, એટલે આ તો આવું લખાય 4gm સ્ક્વેર જે કેપ માઇનસ 2gm સ્ક્વેર જે કેપ. પરિણામે તમને મળશે 4 માંથી 2 વહી જાય તો 2gm સ્ક્વેર જે કેપ. આ તમારો જવાબ કોને લીધે fg ડેશ પર. એટલે જો દળ બમણું કરી દેવામાં આવે, ક્યાં દળ બમણું કરી દેવામાં આવે બાળકો, એ બિંદુ પાસે જો દળ બમણું કરી દેવામાં આવે તો પછી પરિણામી g પર લાગતું બળ આ બાજુ લાગશે ઉપરની દિશામાં. તો આવી રીતના આપણે સદિશ સરવાળો કરી શકીએ. આ વસ્તુથી આપણે એટલું જ શીખવાનું હતું. આના પહેલાનું જે સૂત્ર